જેતપુરના વતની, રાજકોટ જિલ્લાનું આપણું કાઠીનું જેતપુર, નગીનદાસ, જયસુખલાલ, રેવાશંકરભાઈ દોશી પરિવાર બહુ નાની ઉંમરમાં દરિયાપાર સિંગાપુર ખેડવા ગયા વ્યક્તિનો પુરુષાર્થ અને સરસ મજાનું ત્યાં જિંદગીનું ડેવલપમેન્ટ. પૈસા કમાવા એ જુદી વાત છે, પણ કમાયા પછી સત્કર્મ કરવું કે ભાઈ આમાં અમારા એકલાના ભોગવટા માટે નથી, આમાં બધાનો ભાગ છે. આમાં કેટલા લોકો આપણને સપોર્ટર બને છે, પછી નોકર ચાકર જે હોય ત્યારે આ બધું આ કમાણી વધે છે. પણ એમાં એવો સરસ મજાનો એક ગોલ બનાવ્યો. સિંગાપુર રિલિજિયસ જૈન સોસાયટી, એમાં વર્ષો સુધી સેવા આપી. અવારનવાર સૌરાષ્ટ્ર સેવા સંઘ મુંબઈ, એના માટે હરેક પર્યુષણમાં ફંડ એકત્રિત કરી અને એમને કેવી રીતે સહભાગી બનવું, બીજા લોકોને આદરે વતન પ્રત્યે કેવી રીતે સહભાગી બનાવવા. જેતપુરમાં એમના જ ઘરની બાજુમાં ઉપાશ્રય મહાદેવ શેરીમાં નાના ચોક, અને વર્ષો પછી સંઘે રિક્વેસ્ટ કરી હોય કે ઉપાશ્રય નાનો પડે છે, સાધુ સાધ્વીઓને સાનુકૂળતા ઓછી છે. કારણ કે જેતપુર એક એવું ગામ છે જ્યાં એક વર્ષ ગોંડલ સંપ્રદાયનું ચોમાસું થાય, ભોગાભાઈ સ્થાનકવાસી જૈન સંઘ કામદાર શેરી, અને એક વર્ષ મહાદેવ શેરીમાં લીંબડી સંપ્રદાયનું ચાતુર્માસ. બંને સંઘો અરસપરસ ધર્મકરણીમાં જોડાય અને જે પૂર્વથી પરંપરા ચાલે છે એનો નિર્વાહ કરે. અને સિંગાપુર વસવા છતાં નગીનભાઈને એમ ભાવ થયા કે ભાઈ હવે તો કઈ આપ જરૂરી છે નહીં, આપણે તો દરિયાપાર છીએ, તો ઉપયોગી બનતું હોય તો મારો બંગલો સંઘને આપવા તૈયાર. ખાલી બંગલો આપવા તૈયાર એમ નહીં, આખો નવો ઉપાશ્રય બનાવી દીધો. પોતાનો બંગલો અને મકાન બંનેને ધરાશયી કરી અને વેલ પ્લાન પહેલેથી કેમ સાટા ઉપજાવે, કેમ દરેકને અનુકૂળ પડે, પછી સાધુ સાધ્વી હોય કે શ્રાવક શ્રાવિકા, અને આખો જ પિતાશ્રીની પરમ સ્મૃતિમાં શ્રીમાન જયસુખલાલ રેવાશંકર દોશી જૈન ઉપાશ્રયનું સર્જન. કેટલા કાર્યો એમને કહી રહ્યા છે જેની કોઈ સીમા નથી. અને હમણાં જ 17મી જુલાઈના એમને 95 વર્ષની ઉંમરે આની દુનિયામાંથી વિદાય લીધી. પણ આજે પણ લોકો એમને યાદ કરે છે. એમના સહ મિત્રો કહો કે કલ્યાણ મિત્રો, કે ચાહે મનુભાઈ રૂબી મિલ હોય, ચાહે કિશોરભાઈ સંઘવી હોય, ચાહે પ્રાણભાઈ ગોડા કે અમારે અરવિંદભાઈ ગોડા હોય, ચાહે શિવભાઈ લાઠિયા કે યોગેનભાઈ હોય, ચાહે ચંદ્રવદનભાઈ દેસાઈ હોય, ચાહે સંઘરાજકાભાઈ હોય, ગુણવંતભાઈ, આ બધા એક કલ્યાણ મિત્રો કે ગમે ત્યારે સાથે જવું, સાથે રહેવું, આ કરવું. અને એમના પરિવારમાં ધર્મ સંગીની સહભાગી સત્કાર્યમાં એવા ઉષાબેન, દીકરા યશભાઈ,
પારુલબેન, ગમે એટલું તમે સ્વસ્થ છો કે અસ્વસ્થ છો, સાજા છો કે બીમાર છો, એ અગત્યનું નથી. પણ આયુષ્ય કર્મના તમારા જેટલા દલિકો છે એટલું જ તમારું જીવન રહેશે. એ જીવન ક્યારે પૂરું થઈ જશે? આ તો એ ભાગ્યશાળી સદભાગી કે 95 યર્સ, 95 વર્ષની આટલી દીર્ઘ યાત્રા, અને પ્રેમાળ, પરોપકારી, એક કર્મયોગી કે જેનામાંથી આપણને જીવન જીવવાની જડીબુટી મળે, એવી ખાનદાની, એવી ખુમારી અને એવી ખમીરી, એ રીતે જીવન જીવી ગયા. આજે ગોંડલ સંપ્રદાય અને ગોંડલ કે શિરોમણી જસરાજજી મહારાજ સાહેબ સર્વવતી તેમના આ પ્રેમાળ અને પરોપકારી આત્માને ગુણાંજલિ છે. બસ આપે જે સત્કર્મની, પરોપકારની કેડી કંડારેલી, એ કેડી ઉપર પરિવાર ચાલતો રહે. માત્ર પરિવાર નહીં, સમસ્ત વિશ્વના લોકો એમાંથી પ્રેરણા લે અને માત્ર અનુમોદના નહીં, એનું અનુકરણ લાવે, એ ભાવ સાથે એમના ભવ્ય વ્યક્તિત્વને ભાવાંજલિ, સત્કર્મને સ્મરણાંજલિ. પુનિત આત્મા પરિવાર ઉપર એમની મીઠી અમી નજર વરસાવતા રહે. સમાજના સત્કાર્યોમાં એ પરિવારને ભાવના હંમેશા જાગૃત રહે. ભાવના આપણે ફરીથી એ જ અનુસંધાન કરીએ. જીવન જીવો મજાનું, હસતા ગુલાબ જેવું, કંટક ભલે હજારો, ખીલતા ગુલાબ જેવું, જીવન જીવો મજાનું.